મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું ને આજે કહું છું, આજ રામને ધરતી માથે ઉતારવો હોય છે, કૃષ્ણને ઉતારવો હોય છે, જલારામ બાપાને, બજરંગદાસ બાપાને ઉતારવો હોય છે, દેવાજ બોદરને કે રાણા પ્રતાપને, શિવાજીને ઉતારવો હોય છે, કોઈ મહાપુરુષને ઉતારવો હોય છે તો કોક માં જન્મ આપશે. ધરાવીણ ધાનનો નીપજે કળવીણ માળું ન હોય, ઓઢા ઘર જેહળ જખરો જન્મે જેની માં ઓથલ પદમણી હોય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. માવડિયુંને પગે લાગીને કહું તમારા બાળકોને નાની નાની વાર્તાઓ સંભળાવજો, રામાયણની, મહાભારતની કે લોક વાર્તાઓ અઠવાડિયે એકવાર સંભળાવજો. અનુપમા મૂળ ન જોવાય કાંઈ વાંધો નહીં, એની આંટીઓ નહીં ઉકલે આપણાથી. હા હા હા, એટલા આહુડા પડે અમુક તો બિચારા. હાવ ખાવા નથી દેતા ઘરવાળાને ઘણા. સાનું મને બેહો અનુપમા ચાલે છે. ઓલો અનુપમો બિચારો હાવ હુકાઈ ગયો, એનું હું મેકઅપ ના ખર્ચા ઈ ઉપાડે છે. તમારી શક્તિ અદ્ભુત છે. પ્રતાપ પ્રતાપ હોય, મહારાણો મહારાણો હોય, દેવાજ બોદર હોય, દેવાજ બોદર લખી હકે રા રખતા વાત કરજો, પણ પોતાના 11 વર્ષના દીકરાને માથું કાપવા માટે આપવા માટે તૈયાર કરવા વાળી તાકાત તો આયરાણીની છે. ભલા માણસ ઈ ત્યાંથી તૈયાર કરીને મોકલી શકે. હા, જલારામ બાપા કહી હકે વીરબાઈ માને કે સાધુ આવ્યા ને તમારી માગણી કરે. હવે આપણા આંગણાનો પ્રશ્ન આવી ગયો કે ભગતના આંગણેથી કોઈ જાય નહીં, જે માંગે એ માંગ્યા વગર. આશરા ધર્મ સૌરાષ્ટ્રનો. અને એ સાધુ કે તમારી પત્નીને મારી યારે મોકલો, રોટલા ઘડવાળું કોઈ નથી, મારું શરીર ધ્રુજે છે, બુઢો સાધુ છે કે મારા હાથ છે ને એ ખાવામાં કોઈ ખવરાવે થાય, આમામ થાય છે, એવો બાવો છે. અને એમ કે તમારી પત્નીને મારી યારે રોટલા ઘડવા મોકલો, તો શું કરું? અને વીરબાઈ માં આમ પગે લાગ્યા હો, આમ જલારામ બાપાને, અને એટલું કીધું કે આટકોટ થી પરણીને આવીશું, આજ દી સુધીમાં ભૂલ થઈ હોય કાંઈ માફ કરજો. સાંભળજો, આ દેશની હારી નારી બોલે છે, તાકાત જોજો. અને એ જાળવી રાખવું જોઈએ ને કે ગોરખોદિયા બહુ વધી ગયા છે. રામની યાત્રા નીકળે તો એમાં ક્યાં સડીને પથ્થર ફેંકે છે. અરે તમને કાળોતરો કરડે તમને. આને એમના વડીલો એમને એને કેવું જોઈએ કે આ તમે ખોટું કરો છો. હા, હેઠાડા હોય ને, હેઠાડા હુયા આમ ઉભા કરીને ફૂ ફૂ બહુ કરે. હાવજ નીકળે ને તોય કરે ફૂ ફૂ ફૂ, પણ એને ખબર ન હોય હુયા સોટારીએ ક્યાંક. એ તો હકીકત છે ને. હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી, જે સારા છે એને મારા વંદન છે. આખો ભારત હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને પ્રેમથી રહીને ભારતને સુપર પાવર બનાવવાનો છે. પણ અહીંયા રહીને અમીર ખાન એમ કહેતો હોય મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ગુગલું, અહીંયા હું ડાયટો છે. હા હા, એટલે એને તો રોલ મોડલ રાખતા જ નહીં આ બોલિવૂડ વાળાને. ઘણાને એમ થાય કે એને વાહે હું પડી ગયા, પણ મારી પાસે અનેક દાખલા છે કે એને શું કર્યું છે. અનેક દાખલા, અનેક વાતો. પણ એક દાખલો હું હમણાં ઘણી વાર કહું છું. આલિયા ભટ્ટ એક શોમાં આવેલા, કપિલ શર્મા શોમાં આવેલી આલિયા ભટ્ટ. આ બનેલી વાત તો સાંભળજો, આ વાત સમજ્યા જેવી છે. અને એમાં એને ત્યાં બધું ફળ ને ફ્રૂટ ને ખાવાનું આપે ને બધું, તો એને કોફી આપી આલિયા ભટ્ટને. આ બનેલી વાત તમને કહું. તો કોફીનો ઘૂંટડો લીધો એને, તો ઘૂંટડો લીધો તો ખબર પડી કે આમાં સુગર છે એમ. એટલે એક ઘૂંટડો આમ પીવાઈ ગયો એનાથી. તો એને ખીજ ચડી ગઈ, એમ ક્રોધાયમાન થઈ ગઈ કે મને કેમ આ સુગર વાળી કોફી પાવાય એમ, મને શું કામ પાય એમ. કાં તો કે હું સુગર નથી લેતી, શરીર માટે સારું નહીં એમ. બેસી જાઓ બધા બેસી જાઓ. હા, ગોઠવાઈ જાવ જ્યાં જગ્યા મળીને. આપણે ઘડીકનો એક તો સમય મળ્યો છે આ 12 વાગ્યા સુધીનો, અને એમાં આપણે મજા કરી લેવી છે. તમે અહીંયા જેટલા બેઠા એ બિલકુલ અફસોસ ન કરતા. જ્યાં જગ્યા મેળા ઊભા સાંભળો, બેઠા સાંભળો. આ રામનો યજ્ઞ ચાલી રહ્યો છે. કાલે સાંજ સુધીમાં યજ્ઞ જે પૂરો થાય છે એમાં તમે આહુતિ આપવા માટે આવ્યા છો. તમે અહીં ખાલી મનોરંજન માટે નથી આવ્યા. તમને વંદન કરું છું બાપ. આપણે જાગતા રહી, આપણે કોઈને નુકસાન નથી કરવું, પણ એક થઈને જાગતા રહી, નકર આપણી ધરોહરોને બહુ નુકસાન કર્યું છે. હું અહીંથી જાહેરમાં કહું છું, ગઈકાલે કીધું તું, આજે કહું, જેટલું અહીંયાથી બોલવું છે જવાબદારી સાથે. મામા, હું કેટલાય પ્રોગ્રામમાં બોલ્યો છું, મહેનત કરું છું, રાતું ને રાતું હું તો નથી વાંચું છું કે કોઈ જવાબ પાછો ન લે. મારી વાહે હજારો લાખો મારા સનાતીનો મને સાંભળે, કોક કાલે એને ન કહી દે કે તમારો કવિરાજ ખોટું બોલ્યો એમ. અને કોઈને હું બોલ્યો, હું કટાક્ષની વાત છે. હજારો ઘણી વાત એવી હોય છે કે મને કોકે કરીને મેં કરી નાખી, એ વસ્તુ જુદી, નાની નાની પ્રસંગ. પણ જે આવી મોટી કટાક્ષની જે વાતો આવશે ધરોહરની, ત્યાં જેટલું બોલ્યું છે એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો આપણી તૈયારી છે. ત્યાં સુધી વાતો નથી. આપણને એટલી તૈયારી સાથે આવીને વાત કરું છું. આપણી ધરોહરમાં 3 વસ્તુ બતાવી દીધી: લાલ કિલ્લો, કુતુબ મિનાર ને તાજમહેલ. ભારત કી ધરોહર. તો એકલા મેવાડના રાણા કુંભાએ 32 થી વધારે દુર્ગ બનાવ્યા હતા. એ શું હતું? તમારો બાપ કરી ગયો, એ શું હતું?
એને વાંચો તો ખબર પડે સાહેબ કોક દી. પ્રેમની નિશાની તાજમહેલ મારા દેશમાં એક ઇમારત છે, એનું મને ગૌરવ છે. તાજમહેલ જેવી ઇમારત મારા ભારતમાં છે, એનું મને ગૌરવ છે. એ વાત સાચી છે. પણ તમને હું કહું, તાજમહેલ પ્રેમની નિશાની કોઈ કહેતું હોય તો એને 40 લાખથી વધારે ગરીબો ભૂખે મરતા હતા ભારતમાં. એ વખતે તાજમહેલ બનતો હતો. બરાબર વાંચીને સભાનતાથી બોલું છું. બીજી વાત, મજૂરોના હાથ કાપી લેવામાં આવ્યા. એના આર્કિટેક્ટો જે હતા એના આવો બીજું કોઈ ન બનાવી શકે. આને પ્રેમની નિશાની કેમ કેવી? હવે તમે કયો. પણ કોઈને પ્રેમની નિશાની જોવી હોય તો તાજમહેલ નથી, પણ રામેશ્વરમ થી લઈ અને શ્રીલંકા સુધી દરિયાની છાતી માથે બાંધેલો પુલ છે ને, એને રામ અને જાનકીના પ્રેમની નિશાની છે. કોકદી જોઈ લેજો, કોઈને જોવું હોય તો. ઈ પ્રેમની નિશાની છે. આજ પણ હાથ માળ ધરતીમાંથી નીકળ્યા એ રાણી કી વાય અમારી ઉદયમતીના પ્રેમની નિશાની છે, એના પતિ ભીમદેવની. તમે વિચાર કરો, આ હવે હાવ સાચું છે કે નહીં? એની એવી ઇમારતો છે, આખા મહાભારત રામાયણ, આખા શાસ્ત્રો, આખું ભૂગોળ, ખગોળ, વિજ્ઞાન, દુનિયાનું હમણાં હજાર વર્ષ પહેલા હમણાં વૈજ્ઞાનિકો બધા મથી અને નાસા વાળા એને કીધું કે આવી રીતે પૃથ્વી ફરે છે ને આમ ફરતા ગ્રહ છે ને આ ગ્રહની પાછળ બધા ફરતા આમ ફરે. 1000 વર્ષ પહેલા મોઢેરાના સૂર્ય મંદિરમાં જાઓ તમે. આ સભ્યતાઓ સાચવવાની વાત શું કામે આપણે કરીએ છીએ? એ આપણા ઋષિ મુનિઓ જાડવા બેહીને કહી દીધું હતું કે આખું બ્રહ્માંડની શું રચના છે. તો એ કે એકચ્યુઅલી આ તો બધા અંધશ્રદ્ધામાં સનાતનીઓ શું દોડી રહ્યા છે. તમારા બાપ દાદાઓને કપડા કેમ પહેરવા એ ખબર નહોતી ને તેથી અમારે ત્યાં યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. ઈ ભારતની સભ્યતા છે. એટલે બહુ સભાનતાથી અમે વાત કરીએ છીએ. એટલે ઈ પ્રેમની નિશાની છે. એટલે મૂળ વાત ઉપર આવું. આલિયા ભટ્ટે કોફી પીતા ખીજાઈ ગઈ. શું કામે કે હું સુગર નથી લેતી. એકચ્યુઅલી શરીરને 100 વર્ષ જીવાડવું પડે. સારું તમે જીવો, તમને કઈ વાંધો નથી, પણ મુદ્દો મારે જે કેવો એ સાંભળજો યુવાનો. આ હકીકત છે. એટલે કે આલિયા ભટ્ટ એક ઘૂંટડો સુગર કોફીમાં પીવાઈ ગયો, એને ખીજ ચડી ગઈ. મને ઈ વાંધો નથી, સુગર લીએ નો લીએ એનો વાંધો નથી. ઈની આલિયા ભટ્ટ બીજે દી પાછી હાથમાં કોન લઈને જાહેરાત કરે, બચ્ચો એ કોન ખાઈ, અરે તને કાળોતરો ના કરડે, તને અમારા બાળકોને ગળ્યું ખવડાવવું, કોન ખવડાવવું, ઓલું પીણું પીવડાવે, ઓલા પીણાની બોટલ લઈને કે આ પીવો અને તને એક ઘૂંટડા કોફીમાં સુગર આવી જાય, તને વાંધો છે. જે આવી રીતે આ દોગડિયા કરે છે ને એનો અમને વાંધો છે. એટલે અમારાથી બોલાઈ જાય છે કે આ બોલીવુડે હુડ કાઢ્યું. ઈ પાવડરિયા. હું તો કહું યુવાનો, સમય મળ્યો છે 21મી સદીમાં જીવા જેવો. દુનિયા આપણી પાસે યુવા ધન છે 56 કરોડથી વધારે. છેલ્લા હવે આજથી હું ગણી લેજો 15 થી 20 વર્ષ આપણો દેશ યુવાન છે, પછી એક આરે બુઢો થાય એટલું યુવા ધન છે. ત્યાં સુધીમાં વિશ્વમાં ને ખબર પાડીને આપણે કંઈક સારું કરી દેવાનું છે. અફસોસ થશે, યુવા ધન ઘણું છે. આજે કોલેજો અને સ્કૂલો સુધી ડ્રગ્સ ને વ્યસનો, બસ કાંઈ નહીં, કોઈ નુકસાન કરવા સિવાય કાંઈ નહીં. સમાજનું જે સાચું ઘડતર ભારત વર્ષનું જે હતું મામા, એનાથી આપણે આઘા વહી ગયા છે, બહુ આઘા. ખાલી દેખાદેખીનો ભણતર આ તે બધું ખેર ઠીક છે. હું અહીંથી જાહેરમાં સભાનતાથી કહું છું, આટલા બેઠા છે, લાઈવ થાય છે, મીડિયાવાળા મિત્રો છે, એને બધાની હાજરીમાં હું અહીંથી કહું છું કે 70 વર્ષથી આજ સુધી આપણી સ્કૂલોમાં બિલકુલ ભારતનો ખોટામાં ખોટો ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે. આ હાવ હકીકત હું જાહેરમાં કહું છું, હાવ ખોટો ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે. એના ઉપર ઘણું કલાકો સુધી બોલાય. ખેર એ નથી મારે વાત કરવી, પણ મારો કહેવાનો અર્થ એટલો છે કે ઊંડી ખાઈમાં પડી જાઉં તો કોક બહાર કાઢશે યુવાનો, કરજમાં ગરી જાઉં તો કોક મદદ કરીને કદાચ બહાર કાઢશે. ક્યાંય પણ પડી ગયા છું, રોગમાં આવીશું, ડોક્ટરો બહાર કાઢશે, કોકની કૃપા થાય તો બહાર નીકળા હે. પણ ડ્રગ્સ જેવા, સર્ચ જેવા વ્યસનમાં ગરી ગયા ને તો બહાર કોઈ નહીં કાઢી શકે. અહીંથી જાહેરમાં કહું છું, એનાથી આઘા રહેજો. રાતના 11:30 ને 12 વાગે 18 વર્ષની દીકરી ગલે આવીને એમ કે સિગરેટ આપો ની. શું એનો ઉપયોગ થતો હોય છે, શેમાં થતો હોય છે, શું આગળ ઘટના બનતી હોય છે, આ બધી કલ્પનાઓ કરીને તો એમ થાય ક્યાં આપણા રામનો દેશ, ક્યાં મારું ભારત અને ક્યાં આજનું યુવાધન જાય છે. એટલા માટે આ વાતું રાડી નાખીને રાયડું નાખીને કરવી પડે. બાકી પ્રોગ્રામ તો કૂદકા મારી તો હાલે. પણ મારે જે આપને કેવું છે, વીરબાઈ માએ મૂળ વાત ઉપર આવું. વીરબાઈ માએ કીધું જલારામ બાપાને પગે લાગી કે ભગત આટકોટ થી પરણીને આવીશું, આજ સુધીમાં કઈ ભૂલ થઈ હોય માફ કરજો, પણ આ સાધુ જે મારી માગણી કરવા માટે આવ્યો છે, ઈ સાધુ વીરપુરનો પાદર બાર વટે ત્યાં સુધી જો મારી યારે ડગલા હાલી હગે તો હું ભારત વર્ષની નારી શક્તિ નો કહેવા. ભલા માણસ, મને એટલો ભરોસો છે, ભલા માણસ તાકાત નથી વીરપુરનો હિમાળો બાર વટી હગે. ઈ ભગવાન હોય કે સાધુ હોય, જે હોય
સાહેબ હિમાડો નો વટેતા ભાગવું પડ્યું. જોડીને દંડીઓ વીરબાઈ માના હાથમાં દઈને કીધું મને પેટમાં દુખાય હમણાં આવું. એને ભાગી જવું પડે કે ભારત વર્ષની હારી નારીની શું તાકાત છે.